એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। જી હા, એક મોટી ખબર રાજકોટથી સામે આવી રહી છે, જેમાં કોંગ્રેસ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન, ભાજપ કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે। પ્રધાનમંત્રી વિશે અભદ્ર ટિપ્પણીનો જે મામલો છે, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પણ હાજર છે। પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા પણ વિરોધમાં જોડાયા છે, જે બિહારની અંદર અભદ્ર ટિપ્પણી થઈ હતી। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય બહાર વિરોધ વ્યક્ત કરી રહ્યા છે, હલ્લાબોલ કરી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। સામસામે કાર્યકરો આવી ગયા છે, કોંગ્રેસના કાર્યકરો પણ સામસામે આવી ગયા છે, ભાજપના કાર્યકરો આમને સામને આપ જોઈ રહ્યા છો। કાર્યકરો છે તેઓ પણ વિરોધ કરતા અહીં જોવા મળી રહ્યા છે। પ્રથમ વખત એવું બન્યું છે કે કોંગ્રેસ કાર્યાલય ખાતે જ્યારે ભાજપ વિરોધ કરવા માટે આવ્યું છે અને પોલીસ સાથે તેમના ઘર્ષણના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। રામભાઈ મોકરિયા અહીં છે। નરેન્દ્ર મોદી સાહેબના માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કરી છે, એના વિરોધમાં ભાજપ યુવા મોરચો વિરોધ કરે છે। અને હું ખાસ કહેવા માંગુ છું કે જેના બાપુજીની બાએ યોગના પાઠ જેની પાસે શીખ્યા છે, બ્રહ્મચારી પાસે, એ બ્રહ્મચારીએ જે એને લેસન આપ્યું છે એ એને કમરો એને પીરું દેખાય છે, એને મા દીકરીની સલામતી જોવી જોઈએ। જે રીતના તમામ જે નેતાઓ છે તે અત્યારે અહીં ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે। ભાજપના કાર્યકરો છે કે તેઓ જ્યારે કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા છે વિરોધ કરવા માટે, ત્યારે અહીં ઘર્ષણના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ભાજપના જે કાર્યકરો છે તેમની અટકાયત છે તે શરૂ કરી દેવામાં આવી છે। જે રીતના દ્રશ્યોની અંદર આપ જોઈ શકો છો, રાહુલ ગાંધીએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતુશ્રીનું ઘોર અપમાન કર્યું છે। ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે કે તેમની અટકાયત છે તે કરી લેવામાં આવી છે। મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો છે તે આમને સામને છે તે અત્યારે અહીં જોવા મળી રહ્યા છે। આપણી સાથે દર્શિતાબેન છે। દર્શિતાબેન, શું કહેશો? વિરોધ કરવા માટે આવ્યા છો, કઈ રીતના વિરોધ ને શા માટે વિરોધ? ઇન્ડી ગઠબંધનની સરકારે આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમની સ્વર્ગીય માતા વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે, એક માતા અને દીકરાનું અપમાન છે। 140 કરોડ દેશવાસીઓ આ ક્યારેય સહન નહીં કરે। એની અભદ્ર ટિપ્પણીને હું સખત શબ્દમાં વખોડું છું અને આનો અમે સખત વિરોધ નોંધાવીએ છીએ। તમામ લોકો છે તે અહીં વિરોધ કરતા જોવા મળી રહ્યા છે। પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી અહીં વિરોધની અંદર જોડાય, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી માટે, દેશના વડાપ્રધાન માટે શબ્દ પ્રયોગ કરે છે તે યોગ્ય નથી। ઘણા સમયથી ચર્ચા જોવા મળી, અરવિંદભાઈ સક્રિય થઈ ગયા છે ઘણા સમયથી, શું કહેશો? છેલ્લા 8-10 દિવસથી, છેલ્લા 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે કામ કરતો આવ્યો છું। તમે અત્યારે જોઈ શકો છો, હું કામ કરું છું, વિચારોથી જોડાયેલો વ્યક્તિ છું, પાર્ટીએ ખૂબ આપ્યું છે, નાનો કાર્યકર્તા છું, ખૂબ આનંદની વાત છે। પણ મેં કીધું એમ, જે રીતના 70 વર્ષ સુધી દેશને કોંગ્રેસે ગુમરાહ કરી અને એન કેન રીતે કોઈ પણ પ્રગતિ કરવા ન દીધી અને આવા શબ્દ બોલે એનાથી સખ્ત નારાજ છીએ। ભાજપ દ્વારા સંપીને આ રીતે લડવામાં આવશે આવતા દિવસોની અંદર? ભાજપ દ્વારા સંપીને અંદરો અંદર જે જૂથવાદની વાત સામે અત્યારે જે સ્થિતિ છે લડવામાં આવશે, સંપીને લડવામાં આવશે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ખંભે ખંભો મિલાવી અને હંમેશા દેશના વડાપ્રધાન જે રીતે દેશ માટે કામ કરે છે ત્યારે ખંભે ખંભો મિલાવી અને બધા કાર્યકર્તાઓ કામ કરતા હોય છે અને કરતા રહેશું। આપના વિસ્તારમાં છેલ્લો પ્રશ્ન, આજે ગોપાલ ઇટાલિયાની સભા છે, શું કહેશો? પાટીદાર મતો માટે થઈને આવે ત્યારે જોઈ લેશું। ચોક્કસ જ અરવિંદ રૈયાણી છે કે તેઓ અત્યારે અહીં ઉપસ્થિત છે અને તેમને પણ સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે। અહીં ગોવિંદભાઈ પટેલ, શું કહેશો ગોવિંદભાઈ, જે રીતના આજે વિરોધ? જે પ્રકારે કોંગ્રેસ આજે હતાશ છે, નિરાશ છે, તૂટી ગઈ છે, તૂટી રહી છે, નેતાગીરીના કારણે તૂટી રહી છે અને એના કારણે જે અભદ્ર ભાષામાં જે વાત કરે છે એ કોઈ કાર્ય સહન કરવા લાયક નથી, એનો વિરોધ કરીએ। ગોવિંદભાઈ, ઓચિંતા રાજકારણની અંદર આપ સક્રિય થઈ ગયા છો, વિરોધમાં આવવા માંડ્યા છો, શું કહેશો? ખાસ અમિતભાઈ સાથેની મુલાકાત કેવી રહી? ઓચિંતાનો હું રાજકારણમાં આવ્યો નથી, 54 વર્ષથી રાજકારણમાં છું, હું ક્યારેય નિષ્ક્રિય રહ્યો નથી, સક્રિય છું ને સક્રિય રહેવાનો છે। અમિતભાઈ સાથેની મુલાકાત કેવી? અમિતભાઈ સાથેની શુભેચ્છા મુલાકાત ખૂબ સારી રહી। ચોક્કસ જ ગોવિંદભાઈ પટેલ કે જેઓ પૂર્વ મંત્રી છે અને તેઓ પણ આ વિરોધની અંદર જોડાયા હતા। મોટી સંખ્યામાં જ્યારે વિરોધ છે તે થઈ રહ્યો છે, આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે તમામ જે કાર્યકરો છે ભાજપના તેમની અટકાયત છે તે પોલીસ દ્વારા કરવામાં આવી। રાજુભાઈ આપણી સાથે
શું કહેશો આજે વિરોધ કરવામાં આવ્યો? જે રીતે રાહુલ ગાંધીએ સમગ્ર દેશને જાણે ભડકે બાળવો હોય એ પ્રકારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે આ દેશનો પનોતો પુત્ર છે, સપૂત છે, એના દિવંગત મા વિશે આ પ્રકારની અભદ્ર ટિપ્પણી કરી છે જે ભારતનો પ્રજાને પણ ન સાકી શકે. આજે બિહારની ચૂંટણીઓ તો આવે ને જાય, પરંતુ ચૂંટણી માટે જે રીતે વ્યાકુળ થઈ ગયા છે લાલુ પ્રસાદ જેવા મહાભ્રષ્ટાચારીનો પરિવાર અને રાહુલ ગાંધી કે જે સોનિયા ગાંધી સાથે જામીન ઉપર છે, ત્યારે અમને લાગે છે કે ખરેખર દેશની પ્રજાએ આ લોકોને સત્તા પરથી દૂર કરી અને યોગ્ય નિર્ણય લીધો છે. જે રીતે સત્તાથી વ્યાકુળ થઈ ગયેલી કરી છે રાજુભાઈ. અરે પોલીસ અટકાયતની આની સામે તો કડકમાં કડક પગલા એટલા માટે લેવા જોઈએ, નહીતર આ દેશને આ લોકો ક્યાં પહોંચાડશે? અરાજકતા, નક્સલવાદ, ચારે બાજુના ભયની વચ્ચે દેશની લોકશાહી ખતરામાં હોય એ પ્રકારનું વાતાવરણ જ્યારે જોવા મળે છે ત્યારે મને લાગે છે કોંગ્રેસના ટોચના નેતૃત્વએ માફી માંગી લેવી જોઈએ. ચોક્કસ જ ભાજપના નેતાઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે કોંગ્રેસના ટોચના નેતૃત્વ છે કે તેમના દ્વારા તેમને માફી છે તે માંગી લેવી જોઈએ. હાલ જે સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકરો છે તે મોરો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. જે રીતના કોંગ્રેસ કાર્યાલય છે કે તેની બહાર બેરિકેટિંગ છે તે કરી દેવામાં આવ્યું છે અને કોંગ્રેસના કાર્યકરો જો રસ્તા ઉપર આવે તો બંને આમને સામને જોવા મળી શકે છે. અહીં નરેન્દ્ર સોલંકી પ્રદેશ અધ્યક્ષ. રાહુલ ગાંધીના બબ્બર શેરો છે, આવા ભાજપના ટટ્ટુઓથી બીવાના નથી. અમે એવું કહેવા માંગીએ છીએ કે જો આવી જ મજબૂતીથી લોકોના પ્રશ્નો માટે રોડ પર ઉતરાય તમને વાંધો નહોતો. જે વોટ ચોરી થાય છે વાસ્તવિકતા છે. અમે રાહુલ ગાંધીના બબ્બર શેરો છે, આવા ભાજપના બે કોડીના લોકોથી બીતા નથી. જો આ લોકો એટલું જ વિરોધ લોકોની સમસ્યા માટે કર્યું હોત તો વાંધો નહોતો. વોટ ચોરના નારા છે તે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના જે તમામ યુવા નેતાઓ જે રીતના વિરોધ કરવા માટે આવ્યા હતા હવે તેઓ પરત ફરતા છે તે અહીં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ભાજપના નેતાઓ જે વિરોધ કરી રહ્યા હતા તેમાંથી મોટા ભાગના જે લોકો હતા તેમની અટકાયત છે તે કરી દેવામાં આવી છે અને અત્યારે જે લોકો બાકી બચ્યા હતા તેઓ પણ અહીં પરત છે તે ફરતા અત્યારે જોવા મળી રહ્યા છે. જે રીતના પોલીસ દ્વારા ભાજપના જે કાર્યકરો હતા તેમની અટકાયત છે તે કરી લેવામાં આવી છે અને કોંગ્રેસ કાર્યાલય બહાર ઘર્ષણના દ્રશ્યો ન સર્જાય તે રોકવાનો પ્રયાસ પોલીસ દ્વારા ચોક્કસથી કરવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક અત્યારે ભારે વિરોધ છે તે અહીં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના જે કાર્યકરો છે, ભાજપના નેતાઓ છે તે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારે ઘર્ષણ ન સર્જાય તે માટે થઈ અને પોલીસ દ્વારા પ્રયાસ છે તે કરવામાં આવ્યા છે, રોકવાના પ્રયાસ કરવામાં આવ્યા છે અને અટકાયત છે તે કરવામાં આવી છે. પરંતુ જે રીતના પ્રધાનમંત્રી ના માતા વિરુદ્ધ જે રીતના ટિપ્પણી છે તે કરવામાં આવી છે તેને કારણે આખા દેશની અંદર ભાજપના કાર્યકરો છે તે રસ્તા ઉપર ઉતરી અને બિલકુલ જબરજસ્ત માહોલ. ઘણા લાંબા સમય પછી ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવ્યા છે. આપ જોઈ રહ્યા છો જેમાં કોંગ્રેસે પણ હલ્લાબોલ કર્યો છે, કોંગ્રેસે પણ વિરોધ વ્યક્ત કર્યો છે ભાજપ સામે. કહી રહ્યું છે કે પ્રજાના પ્રશ્નો લઈને પ્રજા ઉપર આવો, રસ્તા ઉપર ઉતરો, આ રીતે નહીં ચલાવી લે. તો કોંગ્રેસ પણ સામે ફાયર કરી રહ્યું છે. તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સામને બિહારમાં જે મુદ્દો સામે આવી રહ્યો છે વિરોધનો, તેને લઈને કોંગ્રેસ અને ભાજપ આમને સામને આપ જોઈ રહ્યા છો. સુરતના દ્રશ્યો પણ આપ જોયા, રાજકોટમાં તો આપ જુઓ કે બે મહત્વપૂર્ણ ઘટનાક્રમ. અરવિંદ રૈયાણી મેદાનમાં ઉતર્યા છે. ઘણા લાંબા સમય બાદ અરવિંદ રૈયાણી, ગોવિંદ પટેલ, આ બધા જ નેતાઓ, અને રાજકોટમાં તો પોલીસે બેરિકેડ લગાવ્યા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ હલ્લાબોલ કરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ સામને સામને. નરેન્દ્ર મોદી સાહેબની માતા સમાજના શબ્દો વપરાયા એના સખત વિરોધ માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે સુરત ખાતે એકત્રિત થયા છે. માને જેને આપણે માને આશીષ જેના લઈએ છીએ, માની જેની આપણે પૂજા કરીએ છીએ, એ માતાના માટે કોઈ પણ પક્ષના પ્રમુખ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે આપ શબ્દો બોલતા હોય એ એમના માટે શરમજનક બાબત છે અને એને કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માફ કરી શકે એમ નથી. એના માટે રાહુલ ગાંધીએ આ બાબતે માફી માંગવી જોઈએ એવું અમારું ચોક્કસ માનવું છે. રાજકોટ અને સુરતના દ્રશ્યો. ભાજપના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા છે, હલ્લાબોલ વ્યક્ત કર્યું છે. ઘણા લાંબા સમય બાદ ભાજપ અને કોંગ્રેસ આમને સામને આપ જોઈ રહ્યા છો. કોંગ્રેસે પણ વળતો જવાબ આપ્યો છે કે પ્રજાના પ્રશ્નો પર ઉતરે, પણ આ જે મામલો જે છે એ ખૂબ જ ગંભીર બની રહ્યો છે. અને રાજકોટની અંદર તો તમામ જે ધારાસભ્યો જે છે, રાજકોટ શહેરના ધારાસભ્ય હર્ષિતા બહેન પણ ત્યાં જોડાયા, ગોવિંદ પટેલ, રામ મોકરિયા,
અરવિંદ રૈયાણી, રાજુ ધ્રુવા, તમામ જે નેતાઓ છે રાજકોટના ટોપ લીડરશીપ એ રસ્તા પર ઉતરી છે, વિરોધ વ્યક્ત કર્યો છે અને થોડા સમય માટે ઘર્ષણ પણ સર્જાઈ રહ્યું છે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે. હાલાકી ભાજપના કાર્યકરોની અટકાયત પોલીસે કરી દીધી છે. સુરતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પોલીસ આમને સામને, આપ જોઈ રહ્યા છો, દંડાથી એકબીજાને આમને સામને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ભાજપના કાર્યકરો આપ જોઈ રહ્યા છો દંડાથી મારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સુરતની અંદર આ દ્રશ્યો પોલીસ સાથે ઘર્ષણ થઈ રહ્યું છે. સુરતની અંદર આપ જોઈ રહ્યા છો, સુરત શહેર કોંગ્રેસ જે ભવન જે છે ત્યાં મારામારી સુધી મામલો પહોંચ્યો, ડરાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો સુરતની અંદર, રાજકોટ બાદ સુરતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પોલીસ આમને સામને આવી ગઈ છે. ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં આજે વિરોધ પ્રદર્શન છે અને એને લઈને રાજકોટ અને સુરતમાં વાતાવરણ તંગ બન્યું છે. આપ જોઈ રહ્યા છો કાર્યકરો વચ્ચે બબાલના પણ દ્રશ્યો સામે આવ્યા હતા. મનીષ દોશી જોડાઈ ગયા છે. મનીષભાઈ, શું કોંગ્રેસ ભવનમાં પણ મુખ્યાલય સુધી ભાજપના કાર્યકરો આજે આવવાના છે કે આ બે જ દ્રશ્યો રાજકોટ અને સુરતના જે સામે આવ્યા છે ભાજપ તમારા કાર્યાલય સામે આવી રહી છે? મને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનું બુદ્ધિનું દેવાળું કાઢ્યું છે. વારંવાર જે પદ્ધતિથી ગુજરાતના લાખો નાગરિકો એમના સરકારના પાપે, એમના શાસનના પાપે ગુજરાતમાં હેરાન થાય છે. આપણે દ્રશ્યો G24 કલાકને બધાએ દેખાય, આખા ગુજરાતના બધા માધ્યમ કે લોકોની હાલત કેટલી ખરાબ હતી. એના મુદ્દે ભાજપાના એક પણ પદાધિકારી બોલતા નથી. નથી એમના ચૂંટાયેલા પ્રતિનિધિ કોર્પોરેટર બોલતા, નથી એમના ધારાસભ્યો બોલતા. એમની કોઈ જવાબદારી નહીં, જનતાને રામ ભરોસે છોડી દેવાની. અને જે વાતનું કોઈક એક વ્યક્તિ જે બોલ્યો છે એ પણ એમાં બે વાત આવે છે. ભાજપા કેદા કરે છે, એમને ખબર પડી ગઈ રાતોરાત, અને હકીકતમાં નીકળ્યો છે ભાજપાનો કાર્યકર્તા. પણ જે ટિપ્પણી થઈ ડોક્ટર સાહેબ, જે ટિપ્પણી થઈ એ તો આ પ્રકારની ટિપ્પણી કેટલા અંશે વ્યાજબી છે? આ પ્રકારનું ભાષણ જાહેર જીવનમાં જનકભાઈ, જાહેર જીવનમાં કોઈ પણ વ્યક્તિ આવી ટિપ્પણીથી દૂર રહેવું જોઈએ. આ કોઈ પણ સંજોગોમાં ન ચાલે એવું કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તાની સાથે જાહેર જીવનના વ્યક્તિ તરીકે, ગાંધી સદા ગુજરાતના વ્યક્તિ તરીકે કહું છું. પણ સવાલ એ છે કે માતા તો સૌની હોય. યજ્ઞેશ દવે જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, ઘણા લાંબા સમય બાદ ભાજપના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય પર પહોંચ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પહોંચ્યા છે એ વસ્તુ બરોબર છે. વિરોધ પ્રદર્શન પણ કરે એ પણ વસ્તુ વ્યાજબી છે. કારણ કે જ્યારે દેશના વડાપ્રધાનની પદવી ગરિમા ન જાળવતા હોય, તમે ચૂંટણીની અંદર, ચૂંટણીના પ્રચારમાં એટલા અંધ બની જાઓ, અથવા તો તમને સામે હાર દેખાતી હોય તો હારનો તમે સામનો ન કરી શકતા હોય તો તમે આવા અપશબ્દોનો પ્રયોગ કરો. એ અપશબ્દ કોઈ સહન ન કરી લે. અને જ્યારે વૈશ્વિક નેતા અને ભારતના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, જેને આખું વિશ્વ એક સારા નેતા તરીકે જયારે માનતું હોય, ત્યારે તમે એના માટે આટલા નિમ્ન કક્ષાના શબ્દો જયારે વાપરો ત્યારે એનો વિરોધ તો 100% થવાનો. આજે માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ કહ્યું, અમદાવાદ કોંગ્રેસ ભવન જવાના છો કે નથી જવાના તમે? હલો, અમદાવાદના કોંગ્રેસના ભવને જવાના છો કે નથી જવાના? નહીં. આજે કોઈ પણ ભવને ન જવાનો આમાં પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. માત્ર વિરોધ કરવાની વાત છે. અને વિરોધ જે કરો એ પ્રતિકાત્મક વિરોધ દરેક જગ્યાએ તો ત્યાં વિરોધ કરવા જવાનો છે એમ કહું છું. ના, એવું કોઈ જવાનું નથી. બરોબર, એવો કોઈ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી તરફથી આપવામાં આવેલો નથી. બરોબર, બિલકુલ. ચલો, બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર પ્રધાનમંત્રી વિશે અભદ્ર ટિપ્પણી મામલે ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન. પ્રધાનમંત્રી મોદીના માતા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી મામલો છે. ભાજપના કાર્યકરો આમને સામને આપ જોઈ રહ્યા છો રાજકોટ અને સુરતની અંદર. આપ જોઈ રહ્યા છો કાર્યાલય બહાર ભાજપ અને યુવા મોરચાનો વિરોધ, સતત વિરોધ પ્રદર્શન. થોડા સમય માટે મામલો તંગ પણ બની ગયો હતો. સુરતની અંદર તો આપ જોઈ રહ્યા છો પોલીસ વચ્ચે આપ જોઈ રહ્યા રકઝક થઈ ગઈ છે અને મામલો થોડા સુધી મારામારી સુધી પહોંચી ગયો હતો.